પૂરા ગુજરાતની અંદર 76 વર્ષથી વન મહોત્સવ અમારી ગુજરાતની સરકાર મનાવે છે અને પછી એ જ રીતે અમારા જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબે 2004થી આ સાંસ્કૃતિક વન પણ ચાલુ કર્યા છે એવા પૂરા ગુજરાત રાજ્યની અંદર 24 જેટલા વન આપણે બનાવ્યા છે અને એ રીતે જ આપણે વલસાડ જિલ્લાની અંદર પણ 2 સાંસ્કૃતિક વન કપરાડા અને ઉમરગામમાં બનાવ્યા છે અને જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એના માટે અમારા નરેન્દ્ર મોદી સાહેબ ચિંતિત છે અને એના માટે જ એક પેડ માં કે નામ અને પછી એક પેડ માં કે નામ 2.0ની અંદર આપણે વન કવચ બનાવીએ જેનાથી વધારેમાં વધારે વૃક્ષો વાવીએ અને કેજ કલ્ચરના થ્રુ આપણે એને સારી રીતે પ્રોટેક્ટ કરીને કઈ રીતને ઉછેર કરી શકીએ એના માટે પૂરું મહત્ત્વ આપી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે પૂરા ભારતભરમાં અને ગુજરાતમાં આ વન મહોત્સવનો કાર્યક્રમ થાય છે જેનાથી આપણે વધુ વૃક્ષો વાવી શકીએ અને એનું ઉછેર કઈ રીતના સારી રીતે થઈ શકે એના માટે પૂરું અમે પ્રયાસ કરીએ છીએ અને આપણું વલસાડ કઈ રીતે હજુ લીલાછમ થાય અને કઈ રીતના હરિયાળી થાય એના માટે પૂરું તંત્ર સાથે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.